વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આજે આપણે એકદમ નવા યુનિટ ઉપર જઈ રહ્યા છીએ. પેપર પણ તમારું નવું છે અને કદાચ એસપી યુનિવર્સિટીએ આ વર્ષે આ પેપર નવું મૂક્યું છે, જેનું નામ છે સંચાલકીય અર્થશાસ્ત્ર, મેનેજરિયલ ઇકોનોમિક્સ. અને એ પેપર આ વર્ષે સાવ નવું છે. જૂના પ્રશ્નપત્રો પણ બહુ ઓછા મળશે. આ વખતનું આ નવું પ્રશ્નપત્ર હોવાને કારણે તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે. એકચ્યુઅલી સત્ય હકીકત એ છે કે આ નવું પ્રશ્નપત્ર હોવાને કારણે હું પણ ભણ્યો નથી, આજ સુધી ભણાવ્યું પણ નથી. હવેથી હું નવેસરથી તૈયાર કરીને આ પ્રશ્નપત્ર તમને ભણાવું છું, અથવા શીખવું છું, અથવા હું પણ શીખું છું. સવાલ એ છે કે એકદમ નવું પ્રશ્નપત્ર હોવાને કારણે થોડીક વધારે મહેનતની જરૂર પડશે, કારણ કે અત્યાર સુધીમાં આ પ્રશ્નપત્ર અભ્યાસક્રમમાં મૂક્યું જ નહોતું. આ વર્ષે નવું અભ્યાસક્રમ અને નવો પ્રશ્નપત્ર એ સંચાલકીય અર્થશાસ્ત્ર તમારા વિષયમાં મૂક્યું છે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે જે વસ્તુ સંચાલકીય અર્થશાસ્ત્રમાં થોડીક તમારા અભ્યાસથી જુદી પડે છે અને થોડોક વજન આપીશું, પણ જે સંચાલકીય અર્થશાસ્ત્ર સાથે સાથે અર્થશાસ્ત્રને સંબંધિત કેટલીક બાબતો છે ને, એ તમે આસાનીથી યાદ રાખી શકશો. તમને કેટલીક વસ્તુઓનો પ્રાઇમરી બેઝિક ખ્યાલ હશે કે અર્થશાસ્ત્ર એ એક વિકસતું શાસ્ત્ર છે. તમે કોલેજમાં દાખલ થાઓ ત્યાંથી છેલ્લા વર્ષ સુધી ભણો ત્યાં સુધી તમે કેટલાક પ્રશ્નપત્રો ભણો છો, 1 થી 11 પ્રશ્નપત્ર ભણો છો. પહેલા વર્ષમાં તમારે મુખ્યના 2 પેપર ભણવાના, પછી બીજા વર્ષે 3 પેપર ભણવાના, પછી ત્રીજા વર્ષે 6 પેપર ભણવાના, એટલે કુલ 11 પેપર તમે ભણો છો. આનો અર્થ એ થયો કે અર્થશાસ્ત્ર એ એકમાત્ર એક દાળવાળું કોઈ ઝાડ નથી. એને ઘણી બધી શાખાઓ ફૂટેલી છે, ઘણી બધી એની ઉપશાખાઓ ફૂટેલી છે. એટલે અર્થશાસ્ત્ર નામ આપવામાં આવ્યું છે, પણ અર્થશાસ્ત્રની સાથે સાથે ઘણા બધા એની સાથે શબ્દો જોડાયેલા છે. દાખલા તરીકે સહકારનું અર્થશાસ્ત્ર, દાખલા તરીકે કૃષિ અર્થશાસ્ત્ર, દાખલા તરીકે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, દાખલા તરીકે વૃદ્ધિનું અર્થશાસ્ત્ર, દાખલા તરીકે વસ્તીનું અર્થશાસ્ત્ર. કેટલા પ્રકારના અર્થશાસ્ત્રો, જેટલા એના ઉપવિષયો છે, જેટલી એની ડાળીઓ છે, એટલા એના વિષયો અસ્તિત્વમાં આવેલા છે. એટલે અર્થશાસ્ત્ર એ સતત વિકસતો જતો એક વિષય છે. એની અનેકવિધ શાખાઓ છે, અનેકવિધ ઉપશાખાઓ છે, અને એમાંની એક મહત્ત્વની શાખા એ સંચાલકીય અર્થશાસ્ત્ર છે. સૌથી અગત્યની બાબત એ છે કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં પહેલા વર્ષમાં જે વિદ્યાર્થી બહેનો દાખલ થાય કે ભાઈઓ દાખલ થાય, તે વિચાર કરે છે કે આ અમારે માંગનો નિયમ ભણીને અમારા જીવનમાં શું કામ છે, આ પુરવઠા રેખા વિશે ભણીને અમારે શું કામ છે, મૂલ્ય સાપેક્ષતા વિશે ભણીને અમારે શું કામ છે, જીબીસીનો નિયમ ભણીને અમારે શું કામ છે, સિદ્ધાંતો વિશે અભ્યાસ કરીને શું કામ છે, અમને શું જીવનમાં ઉપયોગી નીવડશે, એ બહુ મોટો પ્રશ્ન રહે છે. અને સતત આવા વિચારો કરતા હોય છે જ્યારે એ કોલેજના પહેલા વર્ષમાં દાખલ થયા હોય છે. સવાલનો સવાલ એ છે કે આ એક વિકસતું અર્થશાસ્ત્ર હોવાને કારણે સતત એની શાખા અને ઉપશાખાઓ અસ્તિત્વમાં આવી છે, અને એમાંની એક ઉપશાખા એ સંચાલકીય અર્થશાસ્ત્ર છે. તમે જે નિયમો ભણો છો, તમે જે સિદ્ધાંતો ભણો છો, તમે જે માર્શલનો નિયમ ભણો છો કે અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધે તો માંગ ઘટે છે, અને કિંમત ઘટે તો માંગ વધે છે, બંને વચ્ચેનો જે વ્યસ્ત સંબંધ તમે ભણો છો ને, કિંમત વધે તો માંગ ઘટે ને કિંમત ઘટે તો માંગ વધે, વધે તો ઘટે, ઘટે વધે, એવું તમે ભણો છો ને, એ જે બાબત જે છે ને, એને વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય. હવે વ્યવહારમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એટલે કોઈપણ પેઢી, કોઈપણ ઉદ્યોગ કે કોઈપણ સંચાલકીય બાબત જે છે, વહીવટીય બાબત છે, એ સંચાલકીય કે વહીવટીય બાબતમાં એ કેવી રીતે ઉપયોગી થઈ પડે. તમે એઝ એ સિદ્ધાંત તરીકે અભ્યાસ કર્યો, તમે માર્શલના એક નિયમ તરીકે, માંગના નિયમ તરીકે અભ્યાસ કર્યો, તમે મૂલ્ય સાપેક્ષતા વિશે અભ્યાસ કર્યો, પણ એ હાઉ ટુ એપ્લાય, એ કેવી રીતે વાસ્તવિક જગતમાં એપ્લાય થઈ શકે છે, એ સિદ્ધાંતોનો પેઢી કે ઉદ્યોગ કેવી રીતે એનો ઉપયોગ કરે છે, એ બાબત સંચાલકીય અર્થશાસ્ત્રમાં ખૂબ મહત્ત્વની બને છે. હવે સામાન્ય રીતે સંચાલકીય અર્થશાસ્ત્રમાં જે શબ્દો મૂકવામાં આવ્યા છે, જે વાત કરવામાં આવી છે, એમાં એમ કહેવામાં આવ્યું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ પેઢીનું અર્થશાસ્ત્ર છે, સાહસનું અર્થશાસ્ત્ર છે, વેપારનું અર્થશાસ્ત્ર છે, અથવા તો વેપારના સંચાલનનું અર્થશાસ્ત્ર છે. આવા ઘણા બધા શબ્દો એની અંદર મૂકવામાં આવ્યા છે. અલબત્ત એ જેટલા પ્રમાણમાં એ
સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો વિસ્તાર થાય છે, જેટલા પ્રમાણમાં સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રનો વિસ્તાર થાય છે તેટલા પ્રમાણમાં તેના નામો ઉપલબ્ધ બને છે. કોઈકને એમ લાગે કે ના, આ તો વેપારનું અર્થશાસ્ત્ર છે. પેઢી કે ઉદ્યોગના નિયોજક છે, એમને એમ લાગે કે ના, આ તો સાહસનું અર્થશાસ્ત્ર છે. કેટલાક પેઢીના નિર્ણયો લેવાના હોય કે ક્યારે ઉત્પાદન કરવું, કેટલું કરવું, કેવા પ્રમાણમાં કરવું, કઈ કિંમત રાખવી, કયા બજારમાં વેચાણ કરવું. આ જે પેઢીના નિયોજકો કે પેઢીના સંચાલનકર્તા અથવા તો પેઢીના મેનેજરો જે નિર્ણય લે, એ જે નિર્ણયો લે એ સંચાલનનો એક ભાગ બન્યો, એ વહીવટનો એક ભાગ બન્યો. અને સંચાલન કે વહીવટ જેટલું શ્રેષ્ઠતમ, સંચાલન કે વહીવટ જેટલી સફળતાવાળું, એટલા પ્રમાણમાં એ પેઢી કે ઉદ્યોગ મેક્ઝિમમ નફો મેળવી શકે, વધારેમાં વધારે ઉત્પાદન કરી શકે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે સંચાલન વિષયક અથવા તો વહીવટી વિષયક એવો પણ શબ્દ વાપરવામાં આવે છે. અને એ સંચાલક એટલે સંચાલકીય બાબતો, સંચાલન એટલે વહીવટીય બાબતો, અને એની સાથે જે આર્થિક સિદ્ધાંતો છે એ આર્થિક સિદ્ધાંતોનો કેવી રીતે ઉપયોગ થઈ શકે એ બાબત ખૂબ મહત્ત્વની છે. કારણ કે સંચાલન અને વહીવટ એ બંને સાથે હોવા છતાં એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો સંચાલનમાં કેવી રીતે ઉપયોગ થાય છે, એ વહીવટીય બાબતમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો કેવી રીતે ઉપયોગ થાય છે એ બાબત ખૂબ મહત્ત્વની બને છે. એટલે સંચાલન અને વહીવટ એ બંને એક બાબત હોવા છતાં એ સંચાલન કે વહીવટમાં અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો, અર્થશાસ્ત્રના નિયમોનો, અર્થશાસ્ત્રના મોડ્યુલ્સનો જેટલા પ્રમાણમાં વધારે ઉપયોગ થાય તેટલા પ્રમાણમાં તે પોતાનું શ્રેષ્ઠતમ સાબિત કરી શકે, તેટલા પ્રમાણમાં એ સફળતાની વધારે નજીક પહોંચી શકે. એટલા માટે આર્થિક સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ એ સંચાલકીય અર્થશાસ્ત્રનો એક ભાગ બને છે. અલબત્ત સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યવહારનો એક ભાગ બનતું હોવા છતાં સંચાલકીય અર્થશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચેનો શું સંબંધ છે એ પણ એક ખૂબ મહત્ત્વની બાબત છે. કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં જ્યારે સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોના ઉપયોગની વાત આવતી હોય, આર્થિક નિયમોના ઉપયોગની બાબત આવતી હોય, ત્યારે એ મોટે ભાગે પેઢી અને ઉદ્યોગની વાત આવે. કારણ કે કોઈપણ પેઢી અને ઉદ્યોગ એ સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનું પ્રયોજન કેવી રીતે કરે છે, અથવા તો એ એમના ઉદ્યોગની બાબતમાં, એ એમની પેઢીના સંચાલનની બાબતમાં એ આર્થિક સિદ્ધાંતોનો પ્રયોગ કેવી રીતે અમલમાં મૂકે છે, આર્થિક સિદ્ધાંતો કેવી રીતે એપ્લાય કરે છે, આર્થિક સિદ્ધાંતોનો કેવી રીતે અમલ કરે છે. અને એને કારણે આ એક સંચાલકીય અર્થશાસ્ત્રની એક નવી પ્રશાખા અભ્યાસમાં મૂકવામાં આવી છે. અહીં એક સવાલ ઊભો થાય છે કે સંચાલન કોનું અને કોનું સંચાલન, અને કોના સંચાલનમાં કઈ ભૂમિકા, કયું ઉત્તરદાયિત્વ, કયા પ્રશ્નો અને શા માટે સંચાલન. આ એક પ્રશ્ન સંચાલનની બાબતમાં ઊભો થાય કે સંચાલન તો કોનું સંચાલન કરવું છે. તો પેઢી કે ઉદ્યોગના સંચાલનમાં જે સંચાલકીય અર્થશાસ્ત્રની પશ્ચાત ભૂમિકા છે એ પશ્ચાત ભૂમિકા તપાસીએ તો જણાશે કે જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થતો ગયો એ ઔદ્યોગિક વિકાસને કારણે એક જટિલ આર્થિક વ્યવસ્થા ઉત્પન્ન થઈ. તમને ખ્યાલ હશે તો બીજા વિશ્વયુદ્ધ પછી એક સતત ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરી રહ્યો હતો. ઔદ્યોગિક વિકાસ પૂર ઝડપે વિકાસ પામી રહ્યો હતો. અને એ વખતે ઔદ્યોગિક વ્યવસ્થા જે અસ્તિત્વમાં આવી એના સંચાલન અને વહીવટના કેટલાક જટિલ પ્રશ્નો, ગૂંચવાડા ભરેલા પ્રશ્નો ઊભા થયા કે કેવી રીતે ઔદ્યોગિક વિકાસ જે ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે એનું સંચાલન કેવી રીતે કરવું, એનો વહીવટ કેવી રીતે કરવો, એ એક ગૂંચવાડા ભર્યો પ્રશ્ન ઊભો થયો. અને એ ગૂંચવાડા ભર્યા પ્રશ્નની અંદર સફળ સંચાલન માટે સંચાલકીય પ્રશ્નોના ઉકેલ માટે થઈને શ્રેષ્ઠ સંચાલકીય નિર્ણયો લેવા માટે સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. તમે કેવી રીતે નિર્ણયો લો છો, તમારા નિર્ણયો કેટલા શ્રેષ્ઠ છે, તમારા નિર્ણયોથી પેઢીને કેટલો ફાયદો થયો છે, ઉદ્યોગને કેટલો ફાયદો થયો છે, એ બાબત ખૂબ મહત્ત્વની હોવાને કારણે ઔદ્યોગિક વિકાસને પરિણામે જે જટિલ ગૂંચવાડાભરી વ્યવસ્થા ઊભી થઈ, જે પ્રશ્નો ઊભા થયા, એ સંચાલનના મારફતથી કેવી રીતે એ પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય અને કેવી રીતના નિર્ણયો લઈ શકાય એ માટે એક સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. અને એ સંચાલકીય અર્થશાસ્ત્રના ઉદ્ભવ પછી એ એના નિર્ણયો માટેની અગત્યની ભૂમિકા ભજવતું થયું. ખાસ આખા
પશ્ચાત ભૂમિકામાં ભૂમિકામાં તમારે જે યાદ રાખવાનું છે, તમારે જે સમજવાનું છે એ આ સમજવાનું છે કે અર્થશાસ્ત્ર એ એક વ્યાપક વિષય છે, સંકુચિત વિષય નથી. વ્યાપક હોવાને કારણે એની શાખા અને પ્રશાખા અને ઉપશાખા અસ્તિત્વમાં આવી છે. જેટલા પ્રમાણમાં એનું કાર્યક્ષેત્ર વિસ્તાર થતું ગયું તેમ તેમ એના અનેક પ્રશાખાઓ, અનેક ડાળીઓ અસ્તિત્વમાં આવી. હવે આ જે અભ્યાસની અંદર શરૂઆતનો જે પ્રશ્ન હતો કે નિયમો શા માટે ભણવાના, સિદ્ધાંતો શા માટે ભણવાના, એનો વ્યવહારમાં શું ઉપયોગ છે, એ વ્યવહારમાં શું ઉપયોગ છે એની સમજ આપવા માટે થઈને આ સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. હવે વ્યવહારમાં શું ઉપયોગ છે એટલે તમે તમારા અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો પેઢી કે ઉદ્યોગ પોતાના ઉત્પાદનમાં કેવી રીતે અમલમાં મૂકે છે એ વસ્તુ ખૂબ અગત્યની બની. અને પેઢી કે ઉદ્યોગ જે અમલમાં મૂકે છે એને કારણે અર્થતંત્રમાં એ પેઢી કે એ ઉદ્યોગ એ શ્રેષ્ઠતમ બને છે, એ સફળતાની નજીક હોય છે અને સારામાં સારું ઉત્પાદન કરીને મેક્ઝિમમ નફો કમાઈ શકે છે. એટલે આ બાબત માટે થઈને સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. અને એ સંચાલકીય અર્થશાસ્ત્રના ઉદ્ભવ માટે સૌથી અગત્યનું કોઈ કારણ હોય તો એ ઔદ્યોગિક વિકાસ છે. બીજા વિશ્વયુદ્ધ પછી જે ઔદ્યોગિક વિકાસ ઝડપથી થયો અને એને કારણે જે વ્યવસ્થામાં ગૂંચવાડા ઊભા થયા, એ સંચાલનમાં જે જટિલ પ્રશ્નો ઊભા થયા, એના નિરાકરણ માટે આ સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. આટલી વાત તમે જો બરાબર સમજ્યા હોય અને એને વિશે તમે બરાબર વાત સમજી શક્યા હોય તો સવાલ એ છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર માટે વિવિધ અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીએ. સામાન્ય રીતે અત્યાર સુધી જે ચર્ચા કરતા આવ્યા છીએ એમાં એક વસ્તુ બહુ નિશ્ચિતપણે આપણે સમજીએ છીએ અને જાણીએ છીએ કે કોઈપણ શાસ્ત્રની અંદર ખ્યાલ અથવા તો અર્થ, એની અંદર તમે તમારી સમજનો ઉમેરો કરી શકો છો, તમે તમારી સમજ દાખલ કરી શકો છો. અર્થની અંદર પણ તમારી સમજ દાખલ કરી શકો છો, એના ખ્યાલની અંદર પણ તમે તમારી સમજ દાખલ કરી શકો છો. પણ જ્યારે વ્યાખ્યાનો પ્રશ્ન આવે ત્યારે એ જે તે અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યાને ઇન્વેટેડ કોમામાં મૂકવામાં આવતી હોવાને કારણે એમાં ન તો તમારી સમજ મૂકી શકો છો કે ન તો તમારા ખ્યાલને એની અંદર દાખલ કરી શકો છો. એટલે જે અર્થશાસ્ત્રીઓએ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાને તમારે ઇન્વેટેડ કોમામાં મૂકવાની હોય છે અને એને એ પ્રમાણે તમારે શીખવાની હોય છે, તૈયાર કરવાની હોય છે, અથવા તો સારા શબ્દોમાં કહું તો ગોખવાની હોય છે. એવી જે સંચાલકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ આપવામાં આવી છે એમાં પહેલી વ્યાખ્યા આપી છે એ છે વ્યાપારિક અર્થશાસ્ત્ર એટલે પેઢીના સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. આ એક અગત્યની બાબત છે અને એ સતત પુનરાવર્તન કરું છું, છતાં પણ આજે પુનરાવર્તન કરું છું કે કોઈ પણ શાસ્ત્ર એ મનુષ્યના વર્તનનો અભ્યાસ કરનારું શાસ્ત્ર છે. મનુષ્યના વર્તનમાં અભ્યાસ કરનારું શાસ્ત્ર છે એટલે એ કૃષિ બાબતોમાં, વેપારની બાબતોમાં, વિદેશની નીતિ બાબતમાં, કોઈ પણ બાબતમાં પણ મનુષ્ય કેવી રીતે વર્તન કરે છે, બિહેવિયર, મનુષ્યના વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. અહીંયા જે છે એ વ્યાપારિક અર્થશાસ્ત્ર એટલે પેઢીના સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. પેઢીના સૈદ્ધાંતિક અને પેઢીના વ્યવહારિક વર્તનનો અભ્યાસ, આવી વ્યાખ્યા આપવામાં આવી છે. વ્યાખ્યા આપનાર છે બેટ્સ એન્ડ પાર્કિન્સન. વ્યાખ્યા ગોખવી પડશે અને વ્યાખ્યા ન ગોખાય તો તમારા શબ્દો મૂકી શકો નહીં, પણ આને સમજવા માટેની કોશિશ કરી અને ગોખવાની પદ્ધતિ દાખલ કરી અને ગોખીને પણ વ્યાખ્યા તૈયાર કરવા માટે પ્રયત્ન કરજો. વ્યાપારિક અર્થશાસ્ત્ર એટલે પેઢીના સૈદ્ધાંતિક અને વ્યવહારિક વર્તનનો અભ્યાસ. બીજી વ્યાખ્યા આપવામાં આવી છે સ્પેન્સર અને સિઝલમેન નામના અર્થશાસ્ત્રી આપી છે. સંચાલન માટે નિર્ણય લેવાની અને ભાવિ આયોજનની બાબતમાં સરળતા ઊભી કરવાના હેતુ આર્થિક સિદ્ધાંતનું વ્યાપારિક વ્યવહાર સાથેનું જોડાણ એટલે વ્યાપારિક અર્થશાસ્ત્ર. વ્યાપારિક અર્થશાસ્ત્ર એટલે શું એના માટે એમણે ભાવિ આયોજનની બાબત મૂકી, પછી આર્થિક સિદ્ધાંતોનું વ્યાપારિક વ્યવહાર સાથેના વર્તનની વાત કરી. એટલે બે વસ્તુ આની અંદર યાદ રાખવાની રહે તમારે ગોખતા કે સંચાલન માટે નિર્ણય લેવાની અને ભાવિ આયોજનની બાબતમાં સરળતા ઊભી કરવાની.
એટલે તો ભાવિ આયોજનની વાત કરી છે. અને બીજી વાત કરી છે એ આર્થિક સિદ્ધાંતનું વ્યાપારિક વ્યવહાર સાથેનું જોડાણ. આ બે વસ્તુ યાદ રાખીને આ વ્યાખ્યા ગોખવા માટેનો પ્રયત્ન કરજો. ત્રીજી વ્યાખ્યા આપી છે પ્રોફેસર હેગ નામના અર્થશાસ્ત્રીએ. સંચાલકીય અર્થશાસ્ત્ર આર્થિક પસંદગીનું શાસ્ત્ર છે. કદાચ અર્થશાસ્ત્રના મૂળ તત્વોમાં આવું કંઈક ભણ્યા હતા આપણે, કે અર્થશાસ્ત્ર એટલે પસંદગીનું શાસ્ત્ર. એટલે એમાં કદાચ શ્રીમતી જોન રોબિન્સન્સની વ્યાખ્યામાં આપણે ભણ્યા હતા કે અર્થશાસ્ત્ર એ પસંદગીની શાસ્ત્ર છે. તો કે કેવી રીતે પસંદગીનું શાસ્ત્ર છે તેની બાબતે એવું ભણ્યા હતા કે અર્થશાસ્ત્રમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ થાય છે, પણ એ આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. તો આર્થિક વર્તનના અભ્યાસમાં શું હોઈ શકે? તો કે પહેલી બાબત છે કે એની પાસે આવક મર્યાદિત છે અને જરૂરિયાતો અમર્યાદિત છે. પછીનો પ્રશ્ન શું છે? તો કે એ આવક મર્યાદિત છે, જરૂરિયાતો અમર્યાદિત છે. જરૂરિયાતો પુષ્કળ છે, આવક મર્યાદિત છે. તો એ બંને વચ્ચેનું સંયોજન કરવાનું. તો કે શું સંયોજન કરવાનું? તો કે આપણને જે જરૂરિયાતો અગત્યની લાગે એને પહેલાં પસંદગીમાં સ્થાન આપો, અને જે જરૂરિયાતો અગત્યની નથી એને પછીના ક્રમમાં સ્થાન આપો. એટલે એ તમે જે તમારા મર્યાદિત આવકને અમર્યાદિત જરૂરિયાતો સાથે સુમેળ સાધવા માટે પસંદગીના માધ્યમ દ્વારા તમે જે નિર્ણય ઉપર આવ્યા કે અમારે આ વસ્તુની પસંદગી છે અને આ વસ્તુની પસંદગી હમણાં નથી, આ જે તમે ક્રમ ઉપર આવ્યા, આ જે નિર્ણય ઉપર આવ્યા, આ જે તમે અનકોન્શિયસ માઇન્ડમાં જે તમે નક્કી કર્યું, જે તમે માળખું ગોઠવ્યું, એ બતાવે છે કે આર્થિક બાબતો અને આર્થિક પસંદગીનું શાસ્ત્ર છે. એટલે કહેવાનો આશય પ્રોફેસર હેગનો એવો છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ આર્થિક પસંદગીનું શાસ્ત્ર છે. એ આર્થિક પસંદગી એટલા માટે કે મર્યાદિત આવક અને અમર્યાદિત જરૂરિયાતો એ બંને વચ્ચે સુમેળ સાધવા માટે તમારે પસંદગી તો કરવી જ પડે. અને એ પસંદગીનું શાસ્ત્ર એટલા માટે કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં તમારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કઈ કિંમતે એનું વેચાણ કરવું, કયા બજારમાં વેચાણ કરવું, કઈ પદ્ધતિએ ઉત્પાદન કરવું, આ જે નિર્ણયો છે એ પસંદગીને અસર કરતા છે. પછીની વ્યાખ્યા છે એ ક્લાર્કસન નામના અર્થશાસ્ત્રી આપી છે. ક્લાર્કસન નામના સંચાલનલક્ષી નિર્ણયોના આર્થિક પાસા સંચાલકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ પ્રદેશ છે. એ આગળ આપણે અભ્યાસ કરીશું એના કાર્યક્ષેત્ર વિશેનો, સંચાલકીય અર્થશાસ્ત્રના સ્વરૂપ વિશેનો અને એના કાર્યક્ષેત્રનો પણ અભ્યાસ કરીશું. એટલે કાર્યક્ષેત્રનો પ્રદેશ એવું જે વાત મૂકવામાં આવી છે એનો અર્થ એવો થયો કે સંચાલકીય અર્થશાસ્ત્ર પોતાની વિકાસની પરિભાષા કેટલે સુધી લંબાવી શકે, એ કઈ મર્યાદામાં રહીને પોતાના સંચાલનનો અભ્યાસ કરી શકે, એનું કાર્યક્ષેત્ર કેટલું છે, એ કાર્યક્ષેત્રની એ બહાર જઈ શકે નહીં. સંચાલકીય અર્થશાસ્ત્રનો એ કાર્યપ્રદેશ છે એવું જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ પ્રદેશ છે. સંચાલનલક્ષી નિર્ણયોના આર્થિક પાસા, સંચાલનલક્ષી નિર્ણયોના આર્થિક પાસા એ સંચાલકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ પ્રદેશ છે. નિર્ણયો તો આવે જ, તમે પસંદગીમાં પણ નિર્ણયોની વાત આવી, એટલે નિર્ણયો તો આવે જ, પણ એ જે નિર્ણયો આવે એ નિર્ણયોની સાથે જે તમારા આર્થિક પાસા છે એ આર્થિક પાસામાં સંચાલકીય અર્થશાસ્ત્રનો અભ્યાસ પ્રદેશ છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રના અભ્યાસ પ્રદેશમાં, સંચાલકીય અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આર્થિક નિર્ણયો ખૂબ અગત્યના છે, એમ એમની વ્યાખ્યાનો આખો હેતુ છે કહેવાનો. આવી ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જેટલી 4 કે 5 વ્યાખ્યાઓ તમે યાદ રાખવા માટેનો પ્રયત્ન કરજો. છેલ્લી એક વ્યાખ્યા છે એ કેઇન્સ, મોટ અને પોલ નામના અર્થશાસ્ત્રીએ આપી છે. એમનું કહેવું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર વ્યાપારિક નિર્ણયો અને અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો વચ્ચેનું અંતર પૂરું કરે છે. આ બહુ અગત્યની વ્યાખ્યા લાગે છે. જો તમે સમજવાની કોશિશ કરો, આને ગોખતા યાદ કરતાં તૈયાર કરતાં કે સંચાલકીય અર્થશાસ્ત્ર વ્યાપારિક નિર્ણયો અને અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો વચ્ચેનું અંતર પૂરું કરે છે, અંતર પૂરી દે છે. જે અર્થશાસ્ત્રનું બિલકુલ જ્ઞાન ધરાવતા નથી, જેણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી, જેને અર્થશાસ્ત્ર વિશે કોઈ ખ્યાલ નથી, એ પહેલો પ્રશ્ન આ પૂછે છે કે આ અર્થશાસ્ત્રના અભ્યાસનું જીવનમાં શું મહત્ત્વ છે.
આ અર્થશાસ્ત્રના અભ્યાસથી આપણે શું મેળવી શકીશું, આ અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણને કેટલો ઉપયોગી થશે, આ બાબત ખૂબ મહત્ત્વની બને છે. એટલે આ વ્યાખ્યા મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર વ્યાપારિક નિર્ણયો અને અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો વચ્ચેનું અંતર પૂરી કરી દે છે. એટલે કે વ્યાપારિક નિર્ણયો એટલે વેપારને લગતા નિર્ણયો, વ્યાપારિક નિર્ણય એટલે વેપારને લગતા નિર્ણયો અને અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો એ બંને વચ્ચે જે ખાય છે, એ બંને વચ્ચે જે અંતર છે એ અંતર પૂરું કરી દે છે. કોણ? સંચાલકીય અર્થશાસ્ત્ર. સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યાપારિક નિર્ણયો અને અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો વચ્ચેની જે ખાય છે એ ખાય પૂરી કરી દે છે. એટલે ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે. વ્યાખ્યાઓની જનરલ સમજૂતી મેળવવાનો આપણે પ્રયાસ કરીએ તો સંચાલકીય અર્થશાસ્ત્રમાં સંચાલનના આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો એની સાથે સંબંધ ધરાવે છે. સંચાલકીય અર્થશાસ્ત્ર કોની સાથે સંબંધ ધરાવે છે? તો સંચાલકીય અર્થશાસ્ત્ર એ સંચાલનના આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો એની સાથે સંબંધ ધરાવે છે. સંચાલકીય અર્થશાસ્ત્રનું બે રીતે અર્થઘટન કરી શકાય. એક તો સંચાલકીય અર્થશાસ્ત્રના શાબ્દિક અર્થ પ્રમાણે, એના શબ્દના રીતે આપણે અર્થ જોઈએ તો, એના શબ્દની રીતે આપણે અભ્યાસ કરીએ તો સંચાલકીય અર્થશાસ્ત્રની અંદર બે શબ્દો સમાયેલા છે, એક સંચાલન અને એક અર્થશાસ્ત્ર. એટલે સંચાલન સાથે સંકળાયેલ અથવા સંચાલન સાથે સંબંધ ધરાવતું અર્થશાસ્ત્ર. શાબ્દિક રીતે એનો અભ્યાસ કરીએ, શાબ્દિક રીતે આ વ્યાખ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીએ તો સંચાલકીય અર્થશાસ્ત્રમાં બે શબ્દો સમાયેલા છે, સંચાલકીય અને અર્થશાસ્ત્ર. એટલે આનો અર્થ શું થયો? શાબ્દિક અર્થનો શું થયો કે સંચાલન સાથે સંકળાયેલ અથવા સંચાલન સાથે સંબંધ ધરાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ખરેખર તો જેની સાથે સંબંધ ધરાવો એ ખૂબ અગત્યનો છે, અને જેની સાથે સંબંધ ધરાવો એ શાસ્ત્ર એટલું જ અગત્યનું બને. તમે સંચાલન સાથે, સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે સંચાલનનું અથવા સંચાલન સાથે સંકળાયેલ અથવા સંચાલન સાથે સંબંધ ધરાવતું અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર કેવું? તો એ સંચાલન સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. અર્થશાસ્ત્ર કેવું? એ કૃષિ સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. અર્થશાસ્ત્ર કેવું? એ વેપાર સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. અર્થશાસ્ત્ર કેવું? એ ખેતી સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. અહીંયા આ અર્થશાસ્ત્ર એ સંચાલન સાથે સંબંધ ધરાવતું શાસ્ત્ર છે એવો એનો અર્થ કરવામાં આવ્યો છે. શાબ્દિક અર્થ જોઈએ તો એની અંદર બે શબ્દો સમાયેલા છે, એક છે સંચાલકીય અને બીજો શબ્દ છે અર્થશાસ્ત્ર. બંને શબ્દોનો વિગતે અભ્યાસ કરીએ, બંને શબ્દોને સમજવાની કોશિશ કરીએ તો આનો અર્થ એ થયો કે સંચાલન સાથે સંબંધ ધરાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સંચાલન કોનું સંચાલન એ વસ્તુ જુદી છે, કોનું સંચાલન એ વસ્તુ જુદી છે. સંચાલન કોનું કરો છો એ વસ્તુ જુદી છે એટલા માટે કે એમાં પેઢી અને ઉદ્યોગ આવે, પણ જેની સાથે તમે સંબંધ ધરાવો છો એ સંચાલન સાથે જે સંબંધ ધરાવે એ શાસ્ત્ર જે હોય એ અર્થશાસ્ત્ર હોવું જોઈએ, અથવા તો અર્થશાસ્ત્ર સંચાલન સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ, તો તમે એને સંચાલકીય અર્થશાસ્ત્ર કહી શકો. આ શાબ્દિક અર્થ જોયો. આ આટલી બધી વ્યાખ્યાઓ આપી છે, એ વ્યાખ્યાઓના સંદર્ભમાં એનો વિશિષ્ટ અર્થ જોઈએ, અથવા તો એનો એક સ્પેસિફિક અર્થ જોવા માટે પ્રયત્ન કરીએ તો સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે સંચાલનને સરળ અને સફળ બનાવવાના હેતુથી સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો તે બાબત સંચાલકીય અર્થશાસ્ત્ર. અત્યાર સુધી આપણે જે શાબ્દિક અર્થ ભણ્યા ને એમાં સંચાલન અને અર્થશાસ્ત્ર અને સંચાલન સાથે સંબંધ ધરાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, આવો શાબ્દિક અર્થ આપણે પાડ્યો. પણ એનો વિશિષ્ટ અર્થ અથવા તો સ્પેસિફિક અર્થ જે કરવાનો છે, અથવા તો જે સ્પેસિફિક અર્થ છે એ કે સંચાલનને સરળ અને સફળ બનાવવાના હેતુથી. સંચાલકીય અર્થશાસ્ત્રનો પહેલો હેતુ એ છે કે સંચાલનને એકદમ સરળ બનાવવું જોઈએ, અટપટું નહીં, જટિલ નહીં, ન સમજી શકાય એવું નહીં, સરળ. સંચાલનને સરળ બનાવવું અને સફળ બનાવવું. સફળ બનાવવું એટલે શ્રેષ્ઠ બનાવવું. સફળ બનાવવાના હેતુથી સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં કરવો, કેટલા પ્રમાણમાં કરવો, અને એ બાબત જે છે
એ કેટલા પ્રમાણમાં કરવો તે બાબત સંચાલકીય અર્થશાસ્ત્રને જુદા જુદા વિદ્વાનોએ વ્યાખ્યાઓ આપી અને સમજાવવાની કોશિશ કરી છે. વાસ્તવિક જીવનમાં એવું નથી લાગતું કે આપણે વર્તન કરીએ કોકનિક સાથે, આપણે કોકનિક સાથે ઊભા હોય ત્યારે ક્યાં ક્યારે કેટલું કેવા પ્રકારનું વર્તન કરવું એની એક સમજ નથી પ્રાપ્ત થતી. કે હું મારા મિત્ર પાસે ઊભો છું તો મારું વર્તન આવું હશે, હું મારા પપ્પા પાસે ઊભો છું તો મારું વર્તન આવું હશે, હું એક અધિકારી સાથે ઊભો છું તો મારું વર્તન આવું હશે, હું એક વૃદ્ધ માણસ પાસે ઊભો છું તો મારું વર્તન આવું હશે. કેમ આપણે આવી સમજ મેળવતા હોઈએ છીએ. અને અભ્યાસની આ સાચી સમજ છે ને, અભ્યાસની આ સાચી સમજ છે ને કે તમે ક્યાં કોની પાસે કેટલા પ્રમાણમાં કેવી રીતે વર્તન કરવું. સાદા શબ્દોમાં શું કહીએ તો એને શું કહેવાય, ક્યાં ક્યારે કેટલું બોલવું, અટકવું, છટકી જવું, હા કે નથી જીવનમાં આપણે સમજ મેળવતા. એમ સંચાલકીય અર્થશાસ્ત્રનો પણ કોઈક એક બાબત હોઈ શકે. કેવી બાબત હોઈ શકે કે ભાઈ તમે સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો છો, પણ એ આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવાના છો. પપ્પા પાસે ઊભા હોય તો કેવી રીતે વર્તન કરીશું, તો સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો. મિત્ર પાસે ઊભા છે તો કેવી રીતે વર્તન કરવું, તો સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો. પ્રમાણ તો બહુ મહત્ત્વનું છે. વર્તનનું પ્રમાણ જાળવી રાખવું એ બહુ અગત્યનું છે. એટલે સંચાલનમાં પણ આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ ક્યાં કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કેવી રીતે કરવો, એ જે બાબત છે એ બાબત એ સંચાલકીય અર્થશાસ્ત્રમાં ખૂબ અગત્યની બને છે. આજે આટલી વસ્તુની સમજ આપ્યા પછી આજે આપણે નવું એકમ શરૂ કર્યું છે અને લગભગ સમય પૂરો થવા આવ્યો છે. એટલે આજે આ ચર્ચાને વિરામ આપું છું. તમે આ એક નવું જ પ્રશ્નપત્ર છે અને આ વર્ષથી જ અભ્યાસક્રમમાં દાખલ થયેલું છે, એટલે થોડુંક સમજવામાં મુશ્કેલી પડશે, પણ તેને